ચૈત્રી નવરાત્રિનું આજે છે 7મું નોરતું, ત્યારે માં દુર્ગાના સપ્તમ સ્વરૂપ કાલરાત્રિ દેવીને રીઝવવા કયા ઉપાય કરશો? સાથે જાણીશું કે આજના દિવસે કેટલા વર્ષની બાલિકાનું કરવું પૂજન. જાણકારી આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે ચૈત્રી નવરાત્રિમાં 7મું નોરતું અને 7મા નોરતાના દિવસે પૂજા થાય છે માં કાલરાત્રિ દેવીની પૂજા. મનમાં તમને પ્રશ્ન થાય છે કે કાલરાત્રિ દેવીનું સ્વરૂપ કેમ આવું ઉગ્ર સ્વરૂપ છે અને માએ આ સ્વરૂપ કેમ લેવું પડ્યું અને આ દેવીની આરાધના કરવાથી લાભ શું થાય છે? તો એ તમામ પ્રશ્નોના જવાબ આજે હું તમને આપવાનો છું. સપ્તમમ કાલરાત્રિતિ, ચંડી પાઠમાં એવું લખ્યું છે કે નવરાત્રિમાં 7મા નોરતાના દિવસે જે દેવીની આરાધના કરવામાં આવે છે એ દેવીનું નામ છે કાલરાત્રિ. કાલરાત્રિ, કાલરાત્રિનો અર્થ શું થાય? કાલ એટલે સમય કહેવાય અને યમ આપણે કહીએ ને કે આ માણસના માથા ઉપર કાલ ભમી રહ્યો છે, એટલે કાળ એટલે યમરાજ કહેવાય, કાલ એટલે સમય છે કહેવાય. અને એ યમની રાત્રિ કહી શકાય અથવા સમયની રાત્રિ કહી શકાય અથવા અંધકારની રાત્રિ પણ કહી શકાય. કાલરાત્રિ એટલે ઉગ્ર રાત્રિ શબ્દ પણ વાપરી શકીએ. એવું કહેવાય છે કે આ દેવીનું ઉગ્ર સ્વરૂપ છે, અંધકાર સમાન સ્વરૂપ, કૃષ્ણ સ્વરૂપ, લાલ આંખો, વિખરાયેલા વાળ, ત્રિનેત્રધારી. અને એવું કહેવાય છે કે અગ્નિ જ્વાળા, એમની નાકમાંથી અગ્નિ જ્વાળા નીકળતી હોય છે એવું સ્વરૂપ, જેને કાલરાત્રિ સ્વરૂપ કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે આ સ્વરૂપમાં ચતુર્ભુજ 4 હાથ દેવીના છે. એમાં ખડગ, વજ્ર, અભય અને વરદ હસ્ત બતાવેલા છે. નવદુર્ગા, જે માતાજીના નવદુર્ગાનો જે 9 સ્વરૂપ છે, 9 સ્વરૂપની અંદર જો ભયાનક અને કોઈ ઉગ્ર સ્વરૂપ હોય તો તે સ્વરૂપને કાલરાત્રિ તરીકે કહેવામાં આવે છે. એમાં કાલરાત્રિ દેવીની પૂજા કરવાથી એવું કહેવાય છે કે જેના ભય હોય ને જીવનમાં, ભય, એ ભયમાંથી મુક્તિ પ્રદાન કરે છે આ દેવી. તો દુઃખમાં ડરવું નહીં અને સુખમાં બહુ હરખાવું નહીં. પૈસો આવે ને તો એને હંમેશા એને પચાવતા શીખવો અને ભય આવે ને ત્યારે હંમેશા થોડો ભયનો ત્યાગ કરવો. પણ ઘણી વખત એવું હોય કે મનુષ્ય ભયમાંથી નીકળવા માંગે પણ નથી નીકળી શકતું. અને એવું કહેવાય છે કે જ્યારે ના નીકળી શકે ને ત્યારે એવી દેવીની આરાધના કરવી કે જે તમને ભયમાંથી મુક્તિ આપે છે. લક્ષ્મી જોઈએ ત્યારે લક્ષ્મીની આરાધના, મન શાંત કરવું છે ત્યારે સરસ્વતીની આરાધના, પણ જ્યારે ભય આવે છે ત્યારે લક્ષ્મી કે સરસ્વતી નહીં, ત્યારે હંમેશા કાલરાત્રિ દેવી, મહાકાલી દેવી, આ દેવીની આરાધના કરવાથી એક તાકાત મળે છે. ખડગમ ચક્ર ગદય સુધા પવડિકા છૂલમ ભૂષુંડી શિરા શંખમ સન્નદ્ધિ કરસ્ત્રીનયનમ સર્વાંગ ભૂષાવૃતમ નીલાસ્મદ્યુતિ માસ્યપાદશકમ સેવે મહાકાલિકમ યામા સ્પમ સ્વપિતે હરો કમળજો હંતુમ મધુમ કૈટભમ. એવું કહેવાય છે કે દેવીની આરાધના કરવાથી એક એનર્જી મળે છે અને માણસ નિર્ભય બને છે. અને નિર્ભય બને છે ને પછી એને બહુ ચિંતા રહેતી નથી. એટલે એવું કહેવાય છે કે આ દેવી કાલરાત્રિ દેવીની આરાધના આજના દિવસે એટલે કે 7મા નોરતાના દિવસે કરવામાં આવે છે. અને આ દેવીના સ્મરણ માત્રથી શાસ્ત્ર કહે છે કે દાનવ, દૈત્ય, રાક્ષસ, ભૂત, પ્રેત, અસુર બધાનો ભય હોય એ નિર્ભય બને છે. અને મલિન તત્વને હણનારી દેવી છે. અસુરો ઉપર, દુશ્મનો ઉપર વિજયની પ્રાપ્તિ કરવાવાળી દેવી છે. શક્ય હોય તો આજ રાતે જે લોકોને જીવનમાં બહુ મુશ્કેલી હોય, બહુ ભય રહેતો હોય, બહુ ડર રહેતો હોય, ચાહે ગમે તેવી પરિસ્થિતિ તમારી હોય, રાત્રિના સમયે માતાજીને તેલનો દીવો કરી અને એક સૂક્ત છે જેનું નામ છે રાત્રિ સૂક્ત. રાત્રિ સૂક્ત ચંડી પાઠની અંદર આવે છે. સંસ્કૃતમાં પણ મળી જાય, ગુજરાતીમાં ઘણી વખત તમે આજે સોશિયલ મીડિયાનો જમાનો છે, દરેક વસ્તુ ઉપર તમે રાત્રિ સૂક્ત લખશો એટલે સ્તોત્ર આવી જશે. વાંચતા ના ભાવે તો સાંભળવાનું. રાત્રિના સમયે બને ત્યાં સુધી આ રાત્રિ સૂક્તનો પાઠ કરો.
અને એમાંય બહુ જે ડર લાગતો હોય એ લોકોનો એક ઉપાય કહી દઉં કે તમારી જે મૂર્તિ અથવા યંત્ર હોય એને ગંગાજલથી એકદમ શુદ્ધ કરી દો, એની ઉપર અબીલ ગુલાલ કંકુ એકદમ ચોખ્ખી મૂર્તિ કરી દો અને મૂર્તિને ચોખ્ખા પાત્રની અંદર મૂકો. એને ગંગાજલ અથવા તમારા ઘરનું શુદ્ધ મિનરલ વોટર એ કોઈ પાત્રની અંદર લોટાની નીચે છિદ્ર કરી એમાં પાણી ભરી અને માતાની ઉપર રાખો અને રાત્રિ સૂક્તનો પાઠ કરો અને ઓછામાં ઓછા 21 પાઠ રાત્રિ સૂક્તના કરી અને જે પાણી અંદર પડ્યું હોય એ પાણીને ગાળીને તમે પી જાઓ અને જેવું પાણી તમારે શરીરમાં આવે છે એટલે એક અલગ પ્રકારની તાકાત તમને નિર્ભય બનાવે છે અને એ તાકાતથી માણસ જંગ જીતી લે છે. એવું કહેવાય છે કે નિર્ભય બને ને એટલે એને કોઈ ભય રહેતો નથી. એવું કહેવાય છે કે આજના દિવસે આ દેવીની આરાધના કરવાથી માણસને શક્તિ મળે છે, નિર્ભય બને છે, સમસ્ત સંકટોમાંથી મુક્તિ મળે છે અને રાજ ભય હોય, ચોર ભય હોય, શત્રુ ભય હોય તો એમાંથી મુક્તિ મળી જાય છે. સાથે સાથે એવું કહેવાય છે કે આજે રાત્રે તમે જો 8 વર્ષની નાની કન્યા નવદુર્ગાનું સ્વરૂપની અંદર એવું કહેવાય છે કે 8 વર્ષની નાની દીકરીને જો તમે એની પૂજા કરો છો, એના 2 પગ મૂકી એને બંને પગને ગંગાજલ દૂધથી સ્નાન કરાવી, લૂછી એને તિલક કરી અને નાની દીકરીના ભાગ્યમાં ચાંદલો કરી એને હાર પહેરાવી એને મીઠાઈ એને કંઈક ભેટ આપવામાં આવે છે અને એનું નામ એવું કહેવાય છે કે આજના નોરતાના દિવસે જે દીકરી 8 વર્ષની પૂજા થાય છે એ દીકરીનું નામ છે સાંભવી. એ દેવીની આરાધના કરવાથી એવું કહેવાય કાલરાત્રિ અને સાંભવી દેવી બંને તમારે રક્ષણ કરે છે. તો આજના સમયે આ દેવીની આરાધના આ રીતે આપ કરી શકો. હવે રહી વાત કે ઘણા લોકોને મનમાં પ્રશ્ન હોય કે શાસ્ત્રીજી અમારે કાલરાત્રિ દેવીની પૂજા કરવી છે તો આજના દિવસે માને શું જમાડી શકાય, શું ભોજન કરાવી શકાય, કેવા પુષ્પ? તો આમ જોવા જાવ તો રક્ત પુષ્પ, લાલ પુષ્પ આ દેવીને અર્પણ કરજો. સાથે સાથે કૃષ્ણ એટલે કે કાળા રંગનું તિલક માને કરજો અને તમારા ભાગ્યમાં પણ કાળા રંગનું તિલક કરજો. તમારી બંને આંખોની અંદર આંજન નાખીને રાત્રિના સમયે દીવો કરીને કાલરાત્રિ દેવીની ઉપાસના કરજો. પ્રસાદની અંદર ખાસ કરીને મીઠા પુલ્લા, માલપુવા જેને કહેવાય અથવા કાળી દ્રાક્ષ એનો પ્રસાદ પણ આ દેવીને તમે રાત્રે અર્પણ કરી શકો છો. અને દેવીને પ્રસાદ અર્પણ કર્યા બાદ આ રાત્રિ સૂક્તના પાઠ થઈ જાય પછી પ્રસાદને તમે ગ્રહણ કરી શકો. તો એવું કહેવાય છે કે અમુક વસ્તુ એવી તાકાતવાળી હોય છે, અમુક મંત્ર અને અમુક સમય અને અમુક દેવી કે એ ચોક્કસ પરિણામ આપે છે. અને નવરાત્રિમાં 3 દિવસોનું વિશેષ મહત્વ છે. ખાસ કરીને આમ તો 9 દિવસનું મહત્વ છે પણ એ 9 દિવસની અંદર સૌથી વધારે વાત કરીએ તો સપ્તમી, અષ્ટમી અને નવમી, સાતમ, આઠમ ને નોમ જે 9 દિવસ ના કરી શકે એ 3 દિવસ તો ચોક્કસ ઉપાસના કરી શકે. તો એનાથી સપ્તમી, અષ્ટમી અને નવમીનું વ્રત કરવાથી પણ નવરાત્રિનું ફળ મળતું હોય છે. તો દર્શક મિત્રો આજે ખાસ કરીને કાલરાત્રિ દેવીની ઉપાસના વિશે મેં તમને જાણકારી આપી છે અને આગળ પણ આવી જાણકારી હું આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.